મીઠી માયાની છે મજા, એની આખરી છે સજા. મીઠી માયાની છે મજા, એની આખરી છે સજા. તમે સંતોનો સંગ ના છોડો, સત કૈવલમાં સુરતા જોડો. તમે સંતોનો સંગ ના છોડો, સત કૈવલમાં સુરતા જોડો. તમે માયાના બંધન તોડો, સત કૈવલમાં સુરતા જોડો. તમે માયાના બંધન તોડો, સત કૈવલમાં સુરતા જોડો. જેમાં કરો છો કિલ્લોલ, એમાં તો છે પુલ્લમ પોલ. જેમાં કરો છો કિલ્લોલ, એમાં તો છે પોલમપોલ. તમે થોભાવો મન રૂપી ઘોડો, સત કૈવલમાં સુરતા જોડો. તમે થોભાવો મન રૂપી ઘોડો, સત કૈવલમાં સુરતા જોડો. તમે માયાના બંધન તોડો, સત કૈવલમાં સુરતા જોડો. તમે માયાના બંધન તોડો, સત કૈવલમાં સુરતા જોડો. દિવ્યતનો ઘનશ્યામ ત્યાં નહીં ઉપર ફોટામાં સમર્થ સદગુરુ દેવ દેવાધિ દેવ દયાલમ મહામંગળમય મૂરત સુરત સુખ રૂપ રસાલમ દિવ્યતનો ઘનશ્યામ મહદ સબહિ પૈલાયત પ્રસિદ્ધ પ્રૌઢપતિ મહાદયંસ સબ તાહી મેલાયત ऐसे ही परम गुरु महादेशांत सदरूपयनोपम सकृतयंस सेवित विभूति करण निरूपम षोडशचेन संयुक्त तनोधर तेज अपर बल विभूति षोड़ संयुक्त कलाखट दश जेनो कल ऐश्वर्य जेनो महाद मनोरथ पूरे मन का करण जोग कपाळમાં जणवेश प्रगट किए ज्ञान कड़ंका भुवन त्रियटंकार ज्ञान गम गरजत अद्भुत अनंत अंश विख रेहु मिलन पतिताय करण जुथ उपजावन आनंद हमेव करुणा मय करता शरणे लई सब अंश अनंत जन्मयग हरता किए निर्मल तनो अंश वंश में ताय मिलायत अंश के तो नहीं कर्म कर्म सब ताय छोड़ायत ऐसे ही परम गुरु प्रगट सजन सुख काज तनो धर
શ્રીમદ કુબેર સર્વજ્ઞગતિ પરસેવ અચરાચર જहाँ જहाँ પરમ ગુરુ પ્રગટ સમીપ નારણ નિજ દાસ જુગ જગમાં જણવેત કરન વિજ્ઞાન પ્રકાશા. પુસ્તિકા રાખજો બધા ઉપાસનાની. પાના નંબર 28. દેવો યાદો વિદદાતિ વિશ્વમ ઈચ્છા ક્રિયા જ્ઞાન સમન્વિત સન હેતો સ્વતંત્ર પરમેશ્વરો જ કર્તાર માદ્યમ પ્રણમામ્યહં તમ સમસ્ત કલ્યાણ ગુણાકરયો લૌકિકનાથ અખિલ લોક પૂજ્ય સચ્ચિદનો નિત્ય સુખ સ્વરૂપ કર્તાર માદ્યમ પ્રણમામ્યહં તમ યશાસ્તિ રાજેવ સમસ્ત જંતુન પીતેવ ગોપા યતિ સૃષ્ટિગોપ્તા સત્ય પ્રિય સર્વગુરુ ગર્યાના કર્તાર માદ્યમ પ્રણમામ્યહં તમ શબ્દાર્થ સંબંધ વિધિ વિધાય ધર્મોપદેશં શ્રુતિભિः કરોતિ યો વારયત્યેવ જનાન ધર્માत् કર્તાર માદ્યમ પ્રણમામ્યહં તમ. 28 ઉપર કાઢો. 28 29. અક્ષર દ્રષ્ટો રચનાનુમેય સર્વજ્ઞ એક પુરુષ પુરાણ દેવાસુરે નમ્રતરે પ્રણવ્ય નમામિ દેવં કરુણાણવંતં વાત્સલ્યવત્વા દથનીતિમત્વાદ સર્વે સમાયસ્યન પક્ષપાત યોગસ્ય કર્મ ફલસ્ય દાતા કર્તાર માદ્યમ પ્રણમામ્યહં તમ. માતા નિરાસાદ વસિષ્યતયો વસ્તવંતરં નાસ્તિ ચેન તુલ્યં માયા ગુણાકાર વિકારહીન કર્તાર માદ્યમ પ્રણમામ્યહં તમ. યોનેક બ્રહ્માંડ સમોહ સૃષ્ટા યસ્તાત્વપોગસ્ય પરો વિધાતા કર્તા શિરાણામથ જંગમાનાં કર્તાર માદ્યમ પ્રણમામ્યહં તમ. કર્તાર માદ્યમ પ્રણમામ્યહં તમ. વિશ્વે આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવ ભરી અગ્ર કપૂર સુગંધ સવાવ ભાતી એકાદશી અગ્ન જરે રાજ રાજ કી મંગલ મનોરથ વાલ તિલક કેસર ગજરાજ સંબર શિર છત્ર ધરી
સત કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ શ્રી વિઠ્ઠલજી મહારાજ કી જય. ધર્મ પ્રિયદાસજી મહારાજ કી જય. સાત કેવલ સાહેબ. કૃપા સિંધુ શ્રીમતી કુરમુજને મળ્યા. જન્મ મરણ ભયા સાંસે સર્વે તરાજો. કૃપા સિંધુ શ્રીમતી કુરમુજને સુખ સદન સંતનો કરુણ દ્રષ્ટ પાયોને મૂળ નિજ તંતનો જો. કૃપા સિંધુ શ્રીમતી વેરમોજે પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ ના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત પરિક્રમાને વિશે પરિક્રમા દ્વારા દિવ્ય પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે કૃપા સિંધુ શ્રીમદ કુબેર મુજ નહીં મળ્યા જો. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી પરિક્રમા કરે છે કે કૃપા સિંધુ શ્રીમદ કુબેર મને મળ્યા છે એની હું પરિક્રમા કરું છું. અને પરિક્રમા કરવાથી જન્મ મરણ ભય સંશે સર્વે ટળ્યા જો. પછી કોઈ પ્રકારનું દુઃખ રહેતું નથી. જન્મ અને મરણનો જે ભય છે ટળી જાય છે. જેને મોતનો ભય ના હોય ને એને દુનિયામાં કોઈનો ભય ના હોય. નહીં તો ઘરની અંદર લોકો છે ને ઘરના સભ્યોથી પણ બીતા હોય છે. ઘરમાં જે માથા ભારે હોય ને, ઘણાનું માથું ભારે હોય, એનાથી લોકો બીતા હોય. એટલે નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે પરમ ગુરુ આપણને મળી જાય તો જન્મ મરણનો ભય ટળી જાય છે અને જન્મ મરણ પણ ટળી જાય છે. અને આપણને પરમ ગુરુનું સાનિધ્ય મળે છે, અખંડ સુખ મળે છે. જન્મ અને મરણના દુઃખને ટાળવા માટે જ આ સત્સંગ છે. મૃત્યુ પાછળ વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવે છે, ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. સત્સંગ મળવાથી આપણને સમજણ મળે છે અને જીવનમાં સમજણ બહુ જ મહત્વની છે. જેની પાસે જેવી સમજણ છે એ પ્રમાણે માણસ સુખી અને દુઃખી થાય છે.
કોઈ પણ સાધના કરીએ, કોઈ પણ ક્રિયા કરીએ, પણ જેવી સમજણ સાથે કરવામાં આવે એવું આપણને ફળ મળે છે. એટલે મોટામાં મોટી સાધના સમજણની છે. ઘરની અંદર સુખી થવા માટે સંપત્તિ આવશ્યક હોવા છતાંય સમજણ વધારે મહત્વની છે. સંપત્તિ આપણને જેટલી મળે તેમાં આપણે નિર્વહન કરી શકીએ છીએ જો આપણી પાસે સારી સમજણ હોય તો. અને સમજણ ના હોય તો દુનિયાભરની સંપત્તિ મળી જાય તોય માણસ સુખી થતો નથી. સમજણના અભાવે સંપત્તિ હોવા છતાં પણ માણસ દુખી થાય છે. સમજણના અભાવે મનુષ્ય સંપત્તિનો દુરુપયોગ કરે છે. ભોગ વિલાસની અંદર સંપત્તિનો ઉપયોગ કરવો એ પણ એક દુરુપયોગ છે. આપણે કેટલું જોઈએ એ મર્યાદામાં આપણે જીવવું જોઈએ, તો તમે સદાય આનંદમાં રહેશો. તમારા જીવનની અંદર કોઈ ભય રહેશે નહીં. અને ભોગ પ્રધાન મનુષ્ય જીવન જીવે છે તો ભોગ ના મળે તો માણસ દુખી થાય છે અને ભોગના સાધનો છૂટી ના જાય એના માટે એ સદાય ભયભીત રહે છે. કરુણાસાગર મહારાજ આપણને નિર્ભય કરવા માટે આવ્યા છે. અને જે લોકો નિર્ભય છે ને એને ચિંતા નથી હોતી, એ નિશ્ચિંત હોય છે. એટલે નિર્ભયતા અને નિશ્ચિંતતા, જે ભગવત ચિંતન કરે એને નિશ્ચિતતા પ્રાપ્ત થાય છે. ભગવાનમાં જેને ભરોસો હોય ને, ભરોસો એટલે ભિખારી જેવો નહીં હો. પાછો ભિખારીની જેમ બેસી રહે એ ભરોસો ના કહેવાય. પણ માણસ મહેનત કરે ને ભગવાનમાં ભરોસો રાખે ને એને ચિંતા નથી હોતી. જેમ નરસિંહ મહેતા, મીરાબાઈ, અચરતબાઈ, અવલબાઈ, રામબાઈ, પ્રેમબાઈ અનેક સંતો થઈ ગયા છે. તુકારામ, નામદેવ, અસંખ્ય ભક્તો થયા છે જેને ભગવાનમાં વિશ્વાસ રાખી ભગવત સ્મરણ કરી અને પોતાનું કર્તવ્ય કર્મ કરતા કરતા એ બિલકુલ નિશ્ચિત થઈ ગયા. અને જ્યારે જીવનમાં ધર્મ સંકટ આવે ને ત્યારે ભગવાન આવીને ઉભા રહે છે. એટલી ધીરજ, એટલી સહનશીલતા આપણામાં હોવી જોઈએ. એટલે સદાય જો આપણે ખુશ રહેવું હોય તો ભોગથી આપણે ખુશ નહીં રહીએ. દુનિયાના કોઈ સાધનો આપણે સદાય ખુશ નહીં રાખે. અત્યારે તો ખુશ રહેવા માટે માણસની પાસે બહુ ઉત્તમ સાધન છે મોબાઈલ. મોબાઈલ હોય ને એટલે ખુશ રહે, અને મોબાઈલ ના હોય ને તે દિવસે હેરાન થઈ જાય. હોય આ કોરોનાની અંદર જો ઉપયોગી થયો હોય ને તો મોબાઈલ છે. માણસો ઘરમાં ને ઘરમાં રહ્યા પણ ટાઈમ કેમ ગયો તો કે મોબાઈલમાં ટાઈમ ગયો. એકબીજાને ફોન કરે અને મોબાઈલમાં જે આવતું હોય જોયા કરે. પણ ખરેખર તો ઘણા લોકોએ આવા સમયનો સદુપયોગ પણ કર્યો છે. વિશેષ ધર્મ ગ્રંથોનું અધ્યયન કર્યો, કોઈ અનુષ્ઠાન કર્યો, તો એ જીવનનો સદુપયોગ છે. એટલે સદાય આપણે ખુશ રહેવું હોય ને તો ભગવત સ્મરણ કરીને રહી શકીએ છીએ. જીવનમાં ભય, દુઃખ અને વિઘ્નો આવે ત્યારે આપણે તટસ્થ રહી નિર્ભય થઈને જો વિચારીએ ને તો દુઃખ કે સમસ્યાઓ આપણને દુખી નથી કરી શકતી. આપણે એમના માથા ઉપર પગ મૂકી અને પગ તળે દુઃખોને કચડીને આગળ નીકળી જઈએ છીએ. પણ આપણામાં હિંમત હોવી જોઈએ. જેમ કૂતરું ભસે ને તો આપણે શું કરીએ? ભાગી જઈએ. ભાગે એટલે કૂતરું પાછળ પડે. પણ જરા તમે આમ હિંમત રાખીને ઉભા રહ્યો ને તો કૂતરું છે ને પૂંછડી દબાવીને જતું રહે. આ એક નિયમ છે.
પણ હિંમત હોય તો કદાચ સામે દુશ્મનો આવે, આપણે ડરીએ ને તો દુશ્મનો આપણને દુખી કરે, પણ તમે હિંમત રાખીને સામનો કરો ને તો એ પણ ભાગી જાય છે. એટલે નિર્ભય એક પરમેશ્વર છે, એની દુનિયામાં કોઈનો ભય નથી. આપણે તો આ સંસારના સુખોમાં પ્રીતિ જોડી છે ને એટલે ભય છે કે આ જતું રહેશે, આમ થઈ જશે. એ બધું થવાનું જ છે અને આપણે દુખી થવાનું. પણ સમજણ આવી જાય અને એમાંથી મમતા છૂટી જાય ને ભગવાનની અંદર પ્રીતિ થઈ જાય ને, અને આ સંસાર એણે બનાવ્યો છે, આ શરીર આપણને એમણે આપ્યું છે, તો આ શરીર દ્વારા પરિવાર સાથે, સમાજ સાથે આપણે સદાય ખુશ રહેવાનું છે. પણ ધર્મ કાર્ય કરીને, સત્યના માર્ગે ચાલીને, સત્યના માર્ગે ચાલતા દુઃખો તો આવે. લોકો એવું વિચારે કે આપણે ધર્મ પાડીએ ને દુઃખો આવે, પણ મહત્વનું એ છે કે દુઃખો આવે ને તોય આપણને ડર ના લાગે અને દુઃખો સામે લડીને આપણે આગળ નીકળી જઈએ છીએ. એટલે ધર્મ પાળતા દુઃખો આવે તો ધર્મ ક્યારેય છોડવાનું નથી. સત્યના માર્ગે ચાલીશું તો આપણને સુખ મળશે, સફળતા મળશે. સત્ય નો હંમેશા વિજય થાય છે. તો એ વિશ્વાસ પણ આપણને હોવો જોઈએ કે ગમે તે થઈ જાય પણ ક્યારેક જૂઠું નથી કરવું, જૂઠું નથી બોલવું, જૂઠું નથી વિચારવું. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત થતું નથી. પાંડવો ઘણા પરેશાન થયા પણ સત્યમાં એની શ્રદ્ધા હતી અને શ્રી કૃષ્ણના માર્ગદર્શન અનુસાર એ ચાલ્યા ને. જો અર્જુન યુદ્ધ કરવા માટે બેસી રહ્યો હોત તો એને સફળતા ના મળત. પણ અધર્મની સામે લડવું એ પણ આપણું ધર્મ છે. આપણા દેશની અંદર કે સમાજની અંદર બહુ દુરાચારી લોકો વધી જાય તો શું આપણે સહન કરવાનું? પણ દુરાચારી સામે આપણે બધાએ સંગઠન કરી અને લડવું જોઈએ. એમ આપણા જીવનમાં પણ જે દુષ્ટતા હોય એ દુષ્ટ લોકોની સામે આપણે લડવાનું છે. તો અહીંયા નારદજી મહારાજ કહે છે કે પરમ ગુરુનું જ્ઞાન આપણને નિર્ભય બનાવે છે. આપણે નિર્ભય તત્વનું સ્મરણ કરવાનું છે. એક આ વિશ્વની અંદર પરમેશ્વર સત્ય છે, આ બધું દેખાય છે ને એ આપણને વ્યવસ્થાના રૂપમાં મળ્યું છે અને એને જોઈને આપણે પરમેશ્વરને યાદ કરવાના છે કે આવું બધું બનાવનાર પરમેશ્વર આપણને ક્યારે મળશે? આટલા શક્તિશાળી પરમેશ્વર ક્યારે મળશે? સંસારની એક સામાન્ય ચીજો મળતી હોય ને આપણે ખુશ રહેતા હોઈએ તો આ બધું બનાવનાર જે પરમેશ્વર છે, સર્વસમર્થ છે, એ મળી જાય તો પછી આપણા સુખની શું વાત કરવી? આપણે એવું આપણને સુખ મળી જાય છે. એટલે આ શરીરની આપણે બહુ ચિંતા કરીએ છીએ, એની ચિંતા છોડી અને નિર્ભય તત્વનું સ્મરણ કરીએ. આપણું જે સ્વરૂપ છે એનું સ્મરણ કરીએ. આ શરીર મળ્યું છે તો રોટી તો ભગવાન આપવાના જ છે. જો તમે મહેનત કરશો તો ભૂખ્યા નહીં રહો. ઝૂંપડાની અંદર, ટેન્ટની અંદર પણ મજૂરો રહીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. આપણે ખેડૂત છીએ, આપણે ત્યાં કોઈ મજૂરો કામ કરે છે, બહારથી આવીને કામ કરવા આવે છે, તો એ પણ એનું જીવન નિર્વાહ ચલાવતા હોય તો આપણે તો માલિક છીએ, આપણે ખેડૂત છીએ. આપણી પાસે જમીન છે, આપણી પાસે મિલકત છે. જે મજૂરો પાસે જમીન નથી હોતી, મિલકત નથી હોતી, છતાં પણ મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે, તો આપણને તો વધારે ભરોસો હોવો જોઈએ કે કદાચ મુશ્કેલી આવશે તો આપણી પાસે ઘણી બધી મિલકત છે અને મિલકત છે તો આપણને એનું વળતર પણ મળતું જ હોય છે. તો પછી આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ. આ સંસારની ચીજ ગમે તેટલી મળી જાય તોય
માણસ સુખી રહી શકતો નથી. અને આ દુનિયામાંથી જે કોઈ ગયા છે ને, દુનિયાની કોઈ એક વસ્તુ પણ સાથે લઈને જતા નથી. એટલે અહીં છોડીને જ ગયા છે. તો પછી એવી ચીજોનો ભય શા માટે હોવો જોઈએ? એની આપણે ચિંતા શા માટે કરવી જોઈએ? બીજાના બંગલા અને ગાડી જોઈને આપણે બધા દુખી થઈએ. ઈર્ષા પણ થતી હોય છે. પરંતુ આપણે જ્ઞાનથી જો વિચારીએ ને, તો જેની પાસે જે છે ને એના ભાગ્ય પ્રમાણે મળ્યું છે ને, એની મહેનતથી મળ્યું છે. આપણે મહેનત કરીએ અને જે મળે ને એમાં આપણે ખુશ રહેવાનું. એવું નથી કે જેની પાસે સગવડ વધારે છે સુખી છે, એ દુખી પણ હોઈ શકે. સગવડ પણ ક્યારેક આપણા દુઃખનું કારણ બને છે. ભોગ વિલાસના સુખથી આપણે ટેવાઈ જઈએ, એને આધીન થઈ જઈએ, પછી એ સુખ નથી મળતું તો આપણે દુઃખી થઈએ છીએ. જીવનમાં નિશ્ચિતતા જોઈએ અને ઈશ્વર પર ભરોસો રાખવાથી આપણને મળે છે. પોતાના આત્મા ઉપર જેને વિશ્વાસ છે એને ભય, ચિંતા, પરેશાની નડતી નથી. આત્મા ઉપર જે નિર્ભર રહે હંમેશા નિશ્ચિત રહે છે, નિર્ભય રહે છે અને પ્રસન્ન રહે છે. માલિક પર ભરોસો રાખવાથી આપણામાં નિશ્ચિતતા આવે છે. આત્મા ઉપર ભરોસો એટલે હું અજર અમર છું. જે કંઈ થઈ ગયું છે એ બધું સ્વપ્ન છે. આપણે તો ભૂતકાળનું વિચારીને દુઃખી થતા હોઈએ છીએ, ભવિષ્યની કલ્પનાઓમાં દુઃખી થઈએ છીએ, પણ વર્તમાનની અંદર સત્ય આચરણ કરીને ખુશ રહી શકતા નથી. વર્તમાનમાં જો આપણે સારું કામ કરીએ ને તો સદાય ખુશ રહીએ. એટલે મહાપુરુષો આપણને જીવતા શીખવાડે છે, નથી ભવિષ્યની બહુ ચિંતા કરતા. આ પરિવાર સાથે રહીએ છીએ તો આપણી ફરજ હોય એને ધ્યાનમાં રાખીને આપણે ચાલતા હોઈએ છીએ કે છોકરાઓ ભણતા હોય તો એની વ્યવસ્થાની જરૂર હોય તો કામ કરો તો એ બધું થઈ જશે. પણ વ્યર્થની ચિંતા કરવાથી કોઈ લાભ થતો નથી. મેં કહ્યું ને, માણસ બેસી રહેતો હોય ને તો એને એટલી તો ચિંતા કરવી જોઈએ કે મારે મહેનત કરવી જોઈએ, પણ એથી વધારે ચિંતા કરવાથી કોઈ પરિણામ મળતું નથી. એટલે આપણી જે કંઈ ફરજ હોય એ આપણે નિભાવીએ ને તો આપણા જીવનમાં આવતી જે કંઈ જરૂરિયાતો છે પૂરી થઈ જશે. દીકરાઓ મોટા થાય તો એને પરણાવવાના હોય, એ પણ ફરજમાં હોય છે. પણ ભગવાન સાથે થોડો ભરોસો રાખી અને મહેનત કરીએ ને તો બધું જ કાર્ય સંપન્ન થઈ જાય છે. અને બીજું, આપણી જે પરિસ્થિતિ હોય એમાં જ આપણે કાર્ય કરવું જોઈએ. કોઈ માણસને વધારે સગવડ હોય ને એ જે કરે એવી રીતે આપણે ના કરવું જોઈએ. તો કોઈ ચિંતા નથી, કોઈ દુઃખ નથી, કોઈ દેખાવ કરવાની જરૂર નથી, ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. માણસ ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ રાખે ને તો સરળતાથી જીવન જીવી શકે છે, ચિંતા રહિત જીવન જીવી શકે છે. એક બાજુ ચિંતા કરે, બીજી બાજુ ખોટા ખર્ચાઓ પણ કરે છે. આપણે વિચારતા નથી હોતા કે કેટલો ખર્ચ ખોટો થાય છે જે બિનજરૂરી હોય છે. એટલે આ માનવ શરીર આપણને આત્મ કલ્યાણ કરવા માટે મળ્યું છે. વારંવાર જન્મવું ના પડે, વારંવાર મરવું ના પડે. સુખ સગવડ કોઈ કાયમી નથી. આપણી યાત્રા તો બહુ લાંબી છે. યુગોથી આપણે યાત્રા કરતા આવ્યા છીએ, ઘણું બધું મેળવ્યું છે, પણ આજે આપણી પાસે કશું છે? વર્તમાનમાં જે છે તે એ પણ આ જીવન પૂરું થાય એટલે બધું છોડી દેવાનું અને આગળ જઈને બધું નવું પાછું કરવાનું. એટલા માટે બહુ મમતા ના રાખવી જોઈએ.
આપણે બહાર ફરવા જઈએ ને, હોટલમાં રહીએ, એક દિવસ માટે રહ્યા હોય, એ હોટલના રૂમમાં આપણને મમતા ના થાય કે આ તો બહુ સરસ છે, કારણ કે આ છોડીને જવાનું છે માટે મમતા નથી. તો અહીંયા ભલે આપણું હોય, આપણું છે એનો મતલબ કે આપણે એને સાચવવું જોઈએ, એને સારું રાખવું જોઈએ, પણ એ સાથે આવવા વાળું નથી. એટલે છોડીને જવાનું છે એની અંદર અતિ મમતા ન રાખવી જોઈએ. પછી શરીર હોય, સંપત્તિ હોય, મકાન હોય, એક વ્યવસ્થાના રૂપમાં આપણે બનાવીએ, એમાં બેસીને ભગવત સ્મરણ કેમ થાય, બીજાને આપણે મદદરૂપ કેમ થઈએ, એમાં જ આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ. એટલે આપણને જે કંઈ પરમાત્માએ આપ્યું છે, ધન, સંપદા, પરિચય, બુદ્ધિ, એનો જેટલો સદુપયોગ કરીશું એટલા જ આપણે પ્રસન્ન રહીશું, એટલા જ આપણે નિર્ભય થઈશું, એટલા જ આપણે નિશ્ચિંત રહીશું, અને આપણને સહજતાથી પરમાત્માના સ્વરૂપની અંદર વિશ્રાંતિ મળશે. એ પરમાત્માના સ્વરૂપનો એક અનુભવ થશે કે પરમેશ્વર કેવા છે. સત્કાર્ય કરવાથી આપણને જે શાંતિ મળે છે ને, એના સ્વરૂપની શાંતિ છે. જીવનમાં પ્રસન્નતા બહુ જરૂરી છે, પણ ઘણા લોકો સંસારની ચીજ વસ્તુઓથી પ્રસન્ન થતા હોય છે, પણ એ પ્રસન્નતા ટકતી નથી. લોકો જ્યારે સૂઈ જાય છે, હારી થાકીને પથારીમાં જઈને પડે છે અને ચિંતા અને તણાવ સાથે સૂઈ જતા હોય છે, તો આજનું મનોવિજ્ઞાન અને ઋષિમુનિઓ પણ કહેતા હતા કે જેવું આપણે ચિંતન કરતા કરતા સૂઈ જઈએ ને, એવા જ સંસ્કાર આપણા અચેતન મનની અંદર પડી જતા હોય છે. તો દિવસ દરમિયાન જેવું જીવીએ છીએ એ પ્રમાણે આખો દિવસ જાય, એવી સાંજે આપણને સ્મૃતિ થાય છે. તો સૂતી વખતે આખા દિવસની ચિંતા લઈને આપણે સૂઈ જઈએ ને, એના સંસ્કાર આપણા ચિત્તની અંદર છપાઈ જતા હોય છે, અને એની અસર આગળના જીવનમાં થતી હોય છે. અને આ ચિંતાના સંસ્કારો એટલા ઊંડા ઉતરે છે કે માણસ ઉંમર પહેલા ગરડો થઈ જાય છે, જીવનમાં હારીને થાકી જાય છે, નિરાશ થઈને પોતાને અયોગ્ય માનવા લાગે છે. તો આ બધી જ ચિંતાઓમાંથી જો આપણે છૂટવું હોય ને, તો સમર્થ પરમ ગુરુ આ વિશ્વની અંદર પ્રગટ થયા છે અને યથાર્થ જ્ઞાન લઈને આવ્યા છે. આ જગતની અંદર ધર્મ માર્ગમાં પરમેશ્વરની શોધ કરવા માટે દિવ્ય પરમ ગુરુ યથાર્થ જ્ઞાન લઈને આવ્યા છે. નહીં તો ધર્મ માર્ગની અંદર પણ ઘણા બધા મતભેદો છે, સંશયો છે, એની અંદર સત્યને શોધવું ઘણું મુશ્કેલ છે. પણ જો યથાર્થ જ્ઞાન મળી જાય ને, તો આપણા બધા જ સંશય દૂર થઈ જાય કે અનેક ધર્મની અંદર, અનેક ભગવાનની અંદર ખરેખર ભગવાન કેવા છે, કોણ છે, ક્યાં છે, આ પ્રશ્નો દરેક સાધકના મનની અંદર થવા જોઈએ, યા તો હોય છે. પણ એનું સમાધાન ક્યારે થશે કે વાસ્તવિક આ જગતનું સર્જન જેણે કર્યું છે એનું યથાર્થ જ્ઞાન આપણને મળશે, પ્રમાણ સાથે, અનુભવ સાથે મળશે ને, ત્યારે જ આપણા મનની અંદર એનું સમાધાન થશે કે આ દુનિયામાં દરેક ધર્મ એના મત પ્રમાણે વર્ણન કરે છે, એના અનુભવ પ્રમાણે વર્ણન કરે છે, પણ ખરેખર સત્ય સર્જનહાર કોણ છે એનો નિર્ણય આપણને પરમ ગુરુના યથાર્થ જ્ઞાન દ્વારા થાય છે. ત્યારે આ દુનિયામાં ચાલતા જે ધર્મ છે એની પણ આપણને સમજ મળશે,
આપણે કોઈ સંકુચિત ભાવનાથી કે હું માનું છું એ મારું જ શ્રેષ્ઠ છે એવું નહીં, પણ શ્રેષ્ઠ છે ને એ મારું છે એનો યથાર્થ જ્ઞાન દ્વારા નિર્ણય કરીને આપણે સત્યનો સ્વીકાર કરવાનો છે. અને ત્યારે જ આપણી સાધનામાં સ્થિરતા આવશે. નહીં તો મન તો છે ને બદલાતું રહે છે. ઘડીક આ ઉપાસના કરે, ઘડીક અહીંયા જાય, ઘડીક વાં જાય, અહીંથી આ મળી જશે, વાંથી પેલું મળી જશે. પણ જ્યારે યથાર્થ જ્ઞાન મળી જાય છે ને ત્યારે જગતમાં જે જુદી જુદી સાધનાઓ છે, જુદા જુદા દેવતાઓ છે, એ બધાનો આદર કરીને એક સર્જનહારનું એ ભજન કરે છે જેમના આપણે અંશ છીએ. અને એ જ સાચી ઓળખાણ છે કે જેના આપણે અંશ છીએ એ આપણી સજાતિના માલિક છે. તો આ શરીરની અંદર આપણા સ્વરૂપને આપણે ઓળખવું પડે. અને કરુણાસાગર મહારાજ એ દિવ્ય જ્ઞાન લઈને આવ્યા છે. એ જ્ઞાન પ્રમાણે આપણે આપણા સ્વરૂપની ઓળખાણ કરીએ તો પછી આપણને જન્મ મરણનો ભય રહેતો અને એક માલિકનો નિર્ણય થઈ જાય ને પછી ધર્મ જગતની અંદર આપણા મનની અંદર કોઈ સંશય રહેતા નથી. આગળની ચોપાઈમાં પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે સુખ સદન, સુખનું સદન. આપણે સદન એટલે ઘર, આપણે ઘરમાં રહેવાનું છે, પણ કેવા ઘરમાં? જે સુખનું ઘર હોય. પણ બધા ઘરની અંદર બધા સુખી નથી હોતા. કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ હોય છે. ભલે ઘર નાનું હોય કે મોટું હોય, એની સાથે સુખનો સંબંધ નથી. નાના ઘરની અંદર પણ મેં કહ્યું ને કે સમજણ હોય ને તો માણસ સુખી છે. શબરીબાઈ એક ઝૂંપડાની અંદર પણ સદાય ખુશ રહે છે. એ રામનું સ્મરણ કરીને રામની પ્રતીક્ષામાં. એટલે આપણે એવા ઘરમાં રહેવાનું છે. ઘરના પ્રકાર છે. એક તો કૈવલધામ છે ને એ ઘર છે આપણું. બીજું અહીંયા જે મકાન બનાવ્યું હોય ને એ પણ આપણું ઘર છે. અને ત્રીજું જે શરીરમાં આપણે રહીએ છીએ એ શરીર પણ આપણું ઘર છે. પણ આ ઘર છોડી દેવાનું. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું, કરશો ન મારું મારું. પલમાં બધું જવાનું, બધું જવાનું છે. એટલે આમાં મારું મારું તો કરવાનું જ નહીં. અને દેહને બહુ સારો દેખાડવા માટે પણ બહુ પ્રયાસ ના કરવો. કારણ કે શરીરના સારા દેખાવ કરવાથી કઈ આપણે સારા બની જવાના નથી. સારું તો જેને જે મળ્યું છે ને શરીર, એના કર્મ પ્રમાણે મળ્યું છે. પછી એમાં તમે ગમે તેટલો પ્રયાસ કરો ને એનાથી વધારે તમે સારું બનાવી શકવાના નથી. પરમેશ્વરે જે આકૃતિ બનાવી એ આકૃતિ આપણા કર્મને આધીન બનેલી છે. એ સુંદરતા મળી છે ને એને વધારે જો તમારે સુંદર કરવું હોય તો બીજું કઈ નહીં કરવાનું. મેકઅપ થી કોઈ સુંદર બનતા નથી. પછી પેલું બધું કરાવતા હોય છે ને ચહેરા ઉપર, શું કરે છે બધું રિપેરિંગ કરાવતા હોય છે, ફેશિયલ કરાવે, એનાથી કોઈ સુંદર બનતા નથી. પણ તમારામાં થોડી પ્રસન્નતા હશે ને તો તમે સુંદર લાગશો. બાકી ફેશિયલ ચડાવીને મોઢું ચડાવીને બેહો ને તમારો ફોટો સારો ના આવે. સુંદર બનવા માટે માત્ર સ્માઇલ જોઈએ, પ્રસન્નતા જોઈએ, હાસ્ય જોઈએ. તમે સદાય આમ પ્રસન્નતામાં રહો ને તો જ તમારો ચહેરો સુંદર લાગે છે. ફોટોગ્રાફર ફોટો પાડે ને તો એમ કે સ્માઇલ સ્માઇલ સ્માઇલ, ત્યારે માંડ માંડ સ્માઇલ આવતું હોય કેમ ખુશ રહી શકે? અને ઘણાના ફોટા પાડો ને ગમે ત્યારે પાડ્યો ને ખુશ હસતા જ હોય સદાય. એનો ફોટો સારો જ આવે. એ અંદરથી કેટલું આમ એનો ચહેરો જો હસતો દેખાતો હોય ને તો એની અંદર એક પ્રસન્નતા હોય છે. એટલે મહાપુરુષો મૌન રહેતા હોય, વધારે હસતા ન હોય ને છતાં એના ચહેરા ઉપર એક પ્રસન્નતા હોય છે. ભગવત સ્મરણની, ભક્તિ ભાવની એક પ્રસન્નતા. એટલે જે લોકો ભક્તિ કરે છે ને બધા સુંદર લાગે છે. હા,
અને એમાંય તમારે જો મેકઅપ કરવો હોય તો માત્ર તિલકનો જ કરવો, બીજું કંઈ કરવું નહીં. એક તિલક તમારા કપાળમાં આવી જાય ને, તમારા ચહેરાની સુંદરતા છેક કૈવલ ધામ સુધી પહોંચી જાય છે. તમારું મન સદાય પ્રસન્ન રહેશે. તિલકની ઉર્જાથી તમારું મન પ્રસન્ન રહેશે, તમારામાં ગૌરવ રહેશે. જેમ તમારા માથા ઉપર સેતો પૂર્યો હોય ને તોય તમે ખુશ રહેતા હો છો. કેમ? તમારા ઘરવાળા છે ને એનું પ્રતીક છે ને, એનો તમને આનંદ હોય છે. પણ એ હાજર ના હોય તો, એ સેતોય ના હોય અને તમારા જીવનમાં ખુશી પણ ના રહે. એક ઘરવાળા હોય અને એનું એક પ્રતીક જો આપણા માથા માથે હોય ને, આપણામાં ખુશી હોય, તો પછી વિશ્વના જે સર્જનહાર છે એની ઓળખ જે આપે છે એવા દિવ્ય પરમ ગુરુ, એ આપણા ગુરુ છે. અને એની આજ્ઞાનું તિલક આપણા કપાળમાં હોય તો ખરેખર આપણા ચહેરા પર સદાય ખુશી રહે છે. જો તમને શ્રદ્ધા થાય ને તો તમે કરી શકો છો. અને ગુરુ ઉપદેશ લીધો હોય તો અવશ્ય કરવું જોઈએ. આ જન્મ મરણનું દુઃખ આપણે દૂર કરવાનું છે, ભય દૂર કરવાનો છે અને સંશયોને દૂર કરવાના છે. તો ભાલ તિલકની અણિઅગ્ર ગતિ જો આપણને મળશે ને તો આ બધાનું છેદન થઈ જશે. યમના દૂતોનો પણ ડર રહેશે નહીં. અને અણિયાળી જે ગતિ છે ને, કાળ અને કર્મનું છેદન કરે છે. અને અણિયાળી ગતિથી આપણે ભગવત સ્મરણ કરવાનું છે. એટલે પરમ ગુરુ મેળવ્યા છે એનું ગૌરવ નારદાજી મહારાજ કહે છે કે એની હું પરિક્રમા કરું છું અને એ સુખનું સદન છે. મુખ બેન એન સંતનું જો. સંત મહાપુરુષોના મુખમાંથી નીકળતી વાણી છે ને, એ જ આપણા સુખનું ઘર છે. બસ કોઈની પવિત્ર વાણી હોય, સારી વાણી હોય, કલ્યાણકારી વાણી હોય, સત્ય વાણી હોય, એ સાંભળવામાં પ્રીતિ રાખવી જોઈએ. એ સિવાય વાતો કરવામાં આપણો સમય બરબાદ નહીં કરવો જોઈએ. જે વાત આપણા માટે ઉપયોગી હોય એવી વાતો આપણે સાંભળવી જોઈએ. તો સુખ સદન મુખ બેન એન સંતનું જો. સંતના મુખમાંથી નીકળતી વાણી એ આપણા માટે સુખનું સદન છે. પરમ ગુરુની વાણી આપણને આપણા સુખી ઘરમાં લઈ જાય છે. આમ તો અહીંયા છે ને એ સુખી ઘર જ છે. આ શરીર પણ સુખી ઘર છે. આ તો દુખી તો આપણે કરી દીધું છે. કહ્યું ને, આ એક ઘર છે, બીજું મકાન એ ઘર છે, એમાં આપણે રહેતા હોઈએ. પણ બધા કેમ સુખી નથી? અલગ અલગ પ્રકારના દુઃખોથી લોકો દુખી છે. એક તો માણસ પાસે સંપત્તિનો અભાવ હોય ને, દરિદ્રતા હોય ને, તો પણ દુઃખ છે. જ્યારે ખાવાનું ન મળે, જ્યારે પૂરતા કપડા ન મળે, જ્યારે આશ્રય ના હોય. આપણે જોઈએ છે ઘણાના ઘરો ઝૂંપડા હોય, વરસાદમાં કેવી પરિસ્થિતિ હશે. હમણાં અમે રસ્તામાંથી આવતા હતા તો ઘણા મકાન જોયા કે ઈંટો ખુલ્લી હોય, પ્લાસ્ટર ના હોય ને, એ પણ માટીથી બનાવેલા હોય, કાં તો લીપણ વાળા ઘરો હોય. આપણે જોઈએ તો વરસાદથી તો આ બધું ધોવાતું હોય છે. અને થોડો વધારે પવન આવે તો બીક લાગે કે નહીં? તો આપણે તો સારા મકાનમાં રહેતા હોઈએ તો વિચારવું જોઈએ કે આપણે સારા મકાનમાં રહીએ છીએ, કોઈ બીક નથી, તો પછી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. બાકી તો અનેક પ્રકારના દુઃખ છે. આશ્રય સારો ના હોય તો દુઃખ છે. ખાવાનું ન મળે તોય દુઃખ છે. પહેરવા પૂરતા કપડા ના હોય તો પણ દુઃખ છે. એ સાચું દુઃખ છે. એ સિવાય પણ દુઃખના કારણો છે. અને એ છે એક બીમારી. બીમારી દરેકના જીવનમાં આવે છે. ક્યારેક એવી બીમારી આવે કઈ ખબર પડતી નથી. એટલે જે ઘરમાં રહીએ છીએ, શરીરમાં રહીએ કે બહારના મકાનમાં, બહારની વ્યવસ્થા તો વ્યવસ્થાની જગ્યાએ હોય, પણ બીમારી આવી જાય તો પછી
આપણે દુઃખી થઈ જઈએ છીએ. જો આપણે યોગ્ય રીતે જીવન જીવીએ ને તો બીમારી ઓછી આવે. કુદરતી જીવન જીવીએ તો બીમારીઓ ઓછી આવે. તમે જુઓ ગાયો ભેંસો બીમાર કદાચ પડતા હશે પણ બહુ ઓછા. જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ આરતી આરત પૂર્વક આરતી આરત પૂર્વક સુરતાગર લીધે પ્રભુ જય કરુણાનિધિ તારણ તરણ ત્રિલોકન જવે અનુપમ પ્યારી પ્રભુ જવે અનુપમ પ્યારી અનેક જનોની અરજે અનેક જનોની અરજે અંતર લીધે પ્રભુ જય કરુણાનિધિ અખંડ અનાદિ પદને જાણ સહી દીધે પ્રભુ